રોજે કંઈક નવું જ ખાવાની ઈચ્છા થાય, પણ રોજે આપણે તળીને જ ખાઈએ તો આપણે બોડી માટે સારું નહીં. એટલે ક્યારેક ક્યારેક એવું પણ ખાવું જોઈએ કે જે બોડી માટે હેલ્ધી પણ છે અને નવું પણ કહેવાય. તો અહીંયા મેં વેજીટેબલ મૂઠિયા બનાવ્યા છે. તો ચલો શરૂ કરીએ. અહીંયા મેં એક મોટી વાટકી જેટલો પાલક લીધેલો છે, ઝીણો કટ કરેલો, અને એક વાટકી દૂધી છીણીને લીધી છે, અને એક વાટકી કોબીજ લીધી છે. જનરલી બધા મૂઠિયા દૂધીના બનાવતા હોય છે, પણ આ રીતે બધું મિક્સ કરીને બનાવીએ તો બહુ જ સરસ લાગે. તો એક ચમચી જેવી મેં લસણની પેસ્ટ લીધી છે, અને એક ચમચી જેવી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. હવે એમાં મેં એક ચમચી અજમો મસળીને એડ કર્યો છે. અજમાને આપણે આ રીતે ખાલી મસળીને જ એડ કરી દેવાનું. અને 2 ચમચી જેવા મેં વ્હાઈટ તલ એડ કર્યા છે. હવે આપણે એમાં થોડુંક સૂકો મસાલો એડ કરીશું. એટલે એમાં થોડીક હળદર, સૂકા મસાલામાં બીજું કંઈ ગરમ મસાલો કે એવું આપણે એડ કરવાનું નથી. સ્વાદ પ્રમાણે લાલ મરચાંનો પાવડર આપણે એડ કરી દેવાનું, તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે. અને 2 ચમચી મેં ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે. હવે આપણે એમાં મિક્સ લોટ એડ કરીશું. જે સૌથી વધારે જે લોટ હેલ્ધી હોય એ વધારે એડ કરવાનો. એટલે બાજરીનો લોટ મેં 1.5 કપ એડ કર્યો છે. 1 કપ મેં ભાખરીનો મોટો દળેલો લોટ લીધેલો છે, અને અડધો કપ મેં ચણાનો લોટ લીધેલો છે. આમાં તમારે લોટ તમારી સ્વાદ પ્રમાણે વધારે ઓછો કરી શકાય, પણ આ રીતે મિક્સ આપણે બધા લોટ એડ કરીને બનાવીએ તો બહુ સરસ ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી પણ થઈ જાય બધા લોટ આપણે એડ કરીએ એટલે. આમાં તમારે મકાઈનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકાય. અને ઘઉંનો લોટ આપણે એટલા માટે એડ કરવાનો કે થોડુંક બાઇન્ડિંગ આવે, નહીં તો પછી એકદમ ઢીલો ને એવું થઈ જાય છે બાજરીનો ને એકલો લોટ એડ કરીએ ને તો. હવે આ રીતે થોડું પહેલાં મસાલા મિક્સ કરી લેવાના, અને પછી થોડું આપણે એમાં 2 ચમચી જેવું ઓઇલ એડ કરી અને વળી પાછું મિક્સ કરી લેવાનું. અને મિત્રો આપણે આમાં બધા વેજીટેબલ જે એડ કર્યા છે ને પાણીવાળા છે, એટલે ખાસ કરીને લોટ બાંધતી વખતે પાણી આપણે એકદમ થોડું થોડું એડ કરતા જવાનું અને આ રીતે લોટ બાંધતું જવાનું. જો તમે પાણી એકસાથે એડ કરી દેશો ને તો એકદમ ઢીલો લોટ થઈ જશે અને બાઇન્ડિંગ નહીં આવે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈશું. લોટ આપણે મીડિયમ લોટ બાંધી લેવાનો છે, બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં. તમે જોઈ શકો છો મેં થોડું થોડું પાણી એડ કર્યું ને તો પણ થોડોક ઢીલો લોટ થઈ ગયો હતો. હજુ તમારે ટ્રાય કરવાનો કે આનાથી પણ થોડું કઠણ રહે એ રીતનો બનાવવાનો. જો કે લોટ આપણો થોડો ઢીલો કઠણ થઈ જાય તો પણ વાંધો ના આવે. હવે મેં કુકરમાં જે આ રીતે બોઇલ કરવા માટેનું છે કુકર, એમાં મેં મૂકી દીધું છે પાણી, અને ગરમ કરવા મૂકી દીધું છે. અને આવી જે પ્લેટ હોય કાણાવાળી એ પ્લેટ લઈ લેવાની, એની ઉપર ઓઇલ લગાવી દેવાનું, અને આ રીતે જે રીતે તમારે શેપ આપવો હોય મૂઠિયાનો એ રીતે આપી શકાય. જનરલી આ રીતે જે કોમન છે બધા પહેલાંથી આપણા મમ્મીને લોકો કરતા આવ્યા છે એ રીતે મેં આવો શેપ આપી દીધો છે એને. અને એને પ્લેટમાં બધા જ મેં ગોઠવી દીધા છે આ રીતે. જો લોટ આપણને થોડો ઢીલો લાગે અને જો આવી રીતે બાઇન્ડિંગ કરતાં ના ફાવે તો થોડોક કરકરો જે લોટ છે આપણે ઘઉંનો એ હાથમાં લેતું જવાનું અને આ રીતે શેપ કરતા જવાનું બધાનો. ગોળ ગોળ શેપ આપવો હોય તો પણ આપી શકાય. આ રીતે બધા જ મૂઠિયા મેં કરી લીધા છે, અને એને આ પ્લેટને મેં પાણી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે એની ઉપર મૂકી દેવાની, અને એનું ઢાંકણ ઢાંકી અને 25થી 30 મિનિટ સુધી આપણે એને બોઇલ થવા દેવાનું છે. આ રીતે સરસ વરાળથી બફાઈ જશે મૂઠિયા આપણા. અને આ રીતે ચેક કરી લેવાનું. જો એકદમ જે ચાકુ છે એકદમ ક્લીન નીકળે તો સમજી લેવાનું કે ચડી ગયું છે. થોડું ગરમ હોય ત્યારે થોડું થોડું તો બગડે જ છે ચાકુ, પણ પછી ઠંડુ થઈ જાય એટલે સરસ થઈ જશે. હવે ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે એનો કટિંગ કરી લઈશું. કટિંગમાં પણ તમે તમારી રીતે નાની મોટી સાઇઝના કટ કરી શકો છો. અને પછી આપણે એને એક વઘાર કરી લઈશું. એક મોટું વાસણ લઈ લેવાનું અને એમાં ઓઇલ એડ કરી 2 થી 3 ચમચી જેવું ઓઇલ લેવાનું, અને 1 ચમચી રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાન, અને 2 મોટી ચમચી જેવા તલ એડ કરવાના. તલ થોડા થોડા ચટકે, અડધા અડધા એટલે આપણે એડ કરી દેવાના મૂઠિયા, અને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું. અને ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની, ને ઉપરથી આપણે જો લીલા ધાણા એડ કરવા હોય તો કરી શકાય. તો હેલ્ધી મૂઠિયા બનીને રેડી થઈ ગયા છે.
અત્યારના બાળકોને જનરલી આ બધું ઓછું ભાવતું હોય છે, એટલે મૂઠિયાને એવી રેસીપી આપણા ઘરે હવે ઓછી બનતી હોય. પહેલાં આપણી મમ્મીઓ જ્યારે નવી કંઈક આઈટમ બનાવવાની હોય ત્યારે આ બધી જ રેસીપી બનાવીને ખવડાવતી હતી, જે હેલ્ધી પણ હતી અને આપણે ખાઈ પણ લેતા હતા, કેમ કે આપણા માટે આ જ નવું હતું. તો મિત્રો, તમારા બાળકોને તમે આ રીતે ટ્વિસ્ટ સાથે જરૂરથી બનાવીને ખવડાવજો, હોશે હોશે ખાશે. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.